નમસ્કાર, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ બધાને. કેમ છો? તો હવે સવારના વાગ્યા છે, અત્યારે 8:15 આપણે વાડી આવી ગયા છીએ. ICLનું 1919 લઈ આવ્યા છીએ નવું. છે ને ડ્રેગન ફ્રૂટમાં હલાવવાનું છે આજે. તો હવે થોડોક વરસાદ જેવી છે, બૂંદાબાંધી ચાલુ છે. ઓછું થાય પછી એને હલાવીએ. કંઈક એકરે 3 કિલોનો ડોઝ છે, 25 કિલોની બેગ છે, એટલે 3 એકર છે, 9, 13, 27 ઘટશે. જો 4 કિલો ઘટે ના 2 કિલો જેવું કંઈક કરશું છે. બાકી લાસ્ટ બોળો હલાવશું ત્યારે બતાવી તમને હું કને કેવું છે, કેટલા રોપા નાખ્યા છે, શું છે, ખાલી કરી છે ઓલી તો દેશી ભાષામાં કહી દઉં. તો ચલો બતાવીએ. તો મિત્રો 1919 મિક્સ કરી નાખ્યું છે. ICLનું છે, એડ ટાઈપનું આવે. જો આદમી કા ખૂન ચૂસતા હે ડ્રેગન ફ્રૂટ. જો કેવું થઈ ગયું છે, લોહી જેવું છે નહીં. જાય છે અત્યારે પ્રેશર છે ને, ફિલ્ટર સાફ કર્યું 2 જગ્યાએ. એક જગ્યાએ 1.5 છે, એક જગ્યાએ 1.5 છે. આ ડિલિવરી પ્રેશર છે અને આ ઇનપુટ પ્રેશર છે. પાણી આવે છે જો, આમાં ખાતર પણ સાથે આવે છે. હવે જો અમુક રોપા બતાવ્યા છે બધા પ્રમાણે. આ એટલો છે જો, બધા ઉખડી લીધા અહીંયાથી. પ્રેશર કેમ ઘા કરે છે? હા હવે બરોબર. બાજુમાં જઈશું યાર. અમુક જગ્યાએ દબાવ્યા છે જો બધા. હું શું છે, લીક છે. જગ્યાએ આમ કરવા પડશે સરખા. ચાલો બંધ કરવું પડશે. निकल गया साला. બધું કરવું પડશે આમાં. બધા જો ને બેડ છે ને બધા ખવાઈ ગયા છે. બધે મળી જશે જો ડ્રેગન ફ્રૂટમાં પાણી. હા છે, રાઉન્ડ અપ છાંટ્યું છે ત્યાં. ક્યાં છે? અહીંયા અવાજ કરે છે જો, બતાવું તમને. હા રહ્યું ઘાસ યાર પાછું એક્ટિવ થઈ ગયું છે. કાલે કે પરમ દિવસે ડેમો, કાલે હતું ડેમો કર્યો હતો એલિયન પ્લસનું. કેવી રીતે છે ને શું છે ને બધું
એમાં શું છે 6 મહિના સુધી કોઈ જાતનું ઘાસ ન ઉગે. એ ટ્રાય કર્યું છે, ડ્રેગન ફ્રૂટમાં નડે છે કે નહીં કર્યું જોવું પડશે. મોંઘી બહુ છે, 2600 થી 2700 રૂપિયા લીટરના છે. એવી રીતે છે, જો મોંઘી છે દવા. અરબી સાઈડ આમ તો બધી ઘાટી મોંઘી જ આવે છે. આ જો અહીંયા નાલી છે ને, બેસી છે ને, દબાઈ જશે એકદમ પરફેક્ટ, એકદમ વ્યવસ્થિત થઈ ગયું છે. કામ તો આપણું એક નંબર છે. ક્યારેક મોડા પડી જાય છે તો થાય. હવે વાતાવરણ કેવું છે જો, તડકો આજે કાલે પણ આવ્યો તો દિવસનો, આજે પણ છે તડકો. પહાડું છે ને બધી મસ્ત થઈ ગઈ છે. હવે કાઢીને તમને બતાવી નહીં શકું, તો પછી રોપો ખરાબ થઈ જશે. ક્યારેક ઓલું હશે ને ત્યારે બતાવીશ તમને કેવી રીતે થયું છે, શું છે બધું. પરફેક્ટ બતાવી દીધું, પરફેક્ટ. આ જો ને અહીંયા દૂર છે નલી આ બધી, એને આ બાજુમાં કરી દઈએ. લો આ રોપા ભાઈને મળે ને, ફૂટ વાળો આવે ને એ જોઈએ. આ સાલું દૂર થાય છે યાર. જો હવે એક અહીંયા છે ને એક છે કે અહીંયા છે, 1.5 ફૂટે છે. ફૂટ હોય ને તો અહીંયા આવી જાય બીજું, તો આ 2 રોપાને મળી જાય. સારું, હવે જે છે એ તો વાપરવી પડે ને, નવી તો લેવાશે નહીં. પછી જ્યારે ભવિષ્યમાં કરશું ત્યારે વળી કંઈક કરશું નવું. આ તો કેવા જ હશે, જો તો તમે રોપા અફલાતૂન. રેડી જાય છે એટલે વાંધો નહીં આવે, બધું પરફેક્ટ થઈ જાય છે. મસ્ત એકદમ ફર્સ્ટ ક્લાસ. વાંધો નહીં આવે, હજી તો વાર લાગશે, 2-3 મહિના પછી વળી વાંધો થશે. જો આવા બાંધવા પડશે અમુક. આ છે ને અહીંયા બાંધવાનું ઓખું આવશે યાર, આમ બાંધવું પડશે. ધીમે ધીમે બાંધીને પછી ઉપર જશે. વાવવા ટાઈમે છે ને વ્યવસ્થિત લાઈનમાં વાવવાના, લાકડીની બાજુમાં, કારણ કે પછી આ ઇસ્યુ ના થાય દૂર તો પછી બાંધવાનું. હવે આ છે ને મોટું થવાની મારે રાહ જોવી પડશે, નહીં તો તૂટી જાય. એ ખાસ ધ્યાન રાખીએ બધા ખેડૂત મિત્રો. તડકો તો જોવો કેવો થઈ ગયો છે, કેવો દેખાય છે જો સૂરજ. હું આંખ જ નથી જોઈ શકતો, આંખ મારી ઓલી થઈ જાય છે, આંખ જ જોઈ શકતો. કેટલો પ્રકાશ હશે એનામાં. ન્યુક્લિયર ફ્યુઝન થાય છે એવું કહે છે. ન્યુક્લિયર ફ્યુઝન કોઈ કરી નથી શકતું દુનિયામાં, ખાલી સૂરજમાં જ થાય છે ન્યુક્લિયર ફ્યુઝન. ફ્યુઝન કરી શકે છે એ બધું વસ્તુ છે ને, તમે યુટ્યુબ ઉપર સર્ચ કરાવશો વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ન્યુક્લિયર ફ્યુઝન એન્ડ ફિઝન, તો તમને ખબર પડી જશે કેટલો પાવર છે સૂરજમાં. અરે યાર રોપો ભાઈ, ધીમે ધીમે કરો, ભાગે પડતું વેરાવી લો, સવડું થાય બધાને. તો ચાલો વિડીયોને કરી કે એન્ડ. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને શેર કરજો, લાઈક કરજો, બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. બધાને જય શ્રી રામ, આવજો, બાય.